પરિણામ જાહેર થયું ને ગુજરાતનું જે પરિણામ જાહેર થયું તો સુરતની એક વિદ્યાર્થીની જેના 90% તો આવ્યા છે પણ માત્ર એક માર્ક માટે તે A1 આવવા માટે રહી ગઈ છે અને તેના માટે તેને આટલું ઊંચું પરિણામ આવવા છતાં પણ તે ક્યાંક તેનામાં નાખુશી જોવા મળી, થોડીક હતાશ જોવા મળી, કારણ કે તેની સાથી મિત્રોના પણ એ જે ધાર્યું હતું એના કરતાં વધારે પરિણામ આવ્યું. અને એ વિદ્યાર્થીની એની સાથી વિદ્યાર્થીની આપણી સાથે જોડાઈ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ? હિરપરા સૃષ્ટિ. બેન, કેટલા ટકા તમારા આવ્યા? 630, 90%. અને તો પણ તમે આટલા આવ્યા છે 90%, તો પણ કેમ તમે નાખુશ છો? શું માટે? A1 માં 1 માર્ક્સ રહી ગયો છે. A1 માટે કેટલા માર્ક્સ જોઈતા હોય છે? 631. આજે એવું થાય કે એક માર્કની કિંમત કેટલી છે? હા. પરિણામ આવી ગયું, એક જ માર્ક મળી ગયો હોત આમ કેવા કેવા વિચાર આવી ગયા? શું જેવું પરિણામ આવી ગયા? કઈ નહીં. તમારા આ સાથી મિત્ર છે, આપના કેટલા ટકા? એક માર્કની કિંમત જ્યારે હવે ખબર પડતી છે, શું કહેશો? જ્યારે જો એને 1 માર્ક્સ આવી જાત તો એ બહુ જ ખુશ હોત. એણે જે વિચાર્યું હોત એ સાકાર કરી શકે, પરંતુ એ ખાલી 1 માર્ક્સ સાટું રહી ગઈ એટલે. અને બીજા બધાને એના જે અમે ફ્રેન્ડ્સ છે એને વધારે આવ્યા તો એટલે એને વધારે અફસોસ થાય. આપણે જનરલી કહેતા હોય છે ને કે થોડુંક રહી ગયું ચાલી જશે, પણ આજે ખબર પડે કે એક માર્ક જો એક પતી ગયું તો કેટલું કિંમત થઈ જાય. હા, એ તો જેને આવ્યા હોય તેને જ ખબર પડે કે 1 માર્ક્સ સાટું કેટલું રહી ગયું. બધા કહેતા જ હોય છે, પણ એને આજે ખબર પડી જાય કે 1 માર્ક્સ શું ઇમ્પોર્ટન્ટ હોય છે. બિલકુલ બેન, તમે કહેજો તમારા કેટલા ટકા આવ્યા છે અને જ્યારે એક એક માર્ક્સ માટે લોકો મહેનત કરતા હોય છે, લેવાનો પ્રયત્ન કરતા હોય છે, આજે કઈ રીતે કિંમત ખબર પડે છે? મારે 644 એટલે કે 92% આવ્યા છે અને જે 1 માર્ક્સ માટે રહી જાય છે એનો પછી બહુ જ અફસોસ થાય છે. એટલે કે એ અંદરથી એમ થાય કે મેં મહેનત કરી હતી તો પણ છતાં 1 માર્ક્સ માટે રહી ગઈ, એમ એવી રીતના. મહેનત તમે ખૂબ કરી હતી, તમારું તમે ધાર્યું હતું કદાચ એ પ્રકારનું પરિણામ આવ્યું છે એવું માનો છો? કેટલી અપેક્ષા હતી આપને? 91-92% હતી. આજે બેન એવું ત્યારે તમે લખતા હતા ત્યારે ક્યારે એવું થયું હતું કે આ રહી ગયું છે ને આ જો મારું પૂરું થઈ ગયું હોત ને તો કદાચ 1 માર્ક મળી ગયો હોત એમ? ના. ક્યાંક આ વસ્તુ બાકી રહી ગઈ છે અને એના કારણે કદાચ જો એ થઈ ગયો હોત તો મને 1 માર્ક મળી જાત. લખવાની તો બાકી નહોતી પણ ભૂલમાંથી ખોટું લઈ. એ આજે જે ખોટું થયું એનો અફસોસ થાય? સવાલ નહોતો વાંચ્યો એનો 1 માર્ક્સ. એટલે આજે આ વિદ્યાર્થીની એક ઉદાહરણ રૂપ છે કે જે એક માર્ક્સને જે કિંમત નથી ગણતા ને એ તમામ માટે 1 માર્ક્સ જો તેને આવ્યો તો સીધો તેનો A1 ગ્રેડ આવી ગયો હોત અને વિદ્યાર્થીને એના કારણે થોડીક હતાશ પણ જોવા મળી છે. પરિણામ નો ડાઉટ સારું આવ્યું છે, ઉચ્ચ આવ્યું છે, પરંતુ જ્યારે 1 માર્ક આવ્યો હોત ને તો તેના પરિણામમાં જે એક ગ્રેડ લગાવે છે ને A1 એ લાગી જાત. આજ 1 માર્કના કારણે તેનો A ગ્રેડ લાગ્યો છે અને તેના કારણે આ વિદ્યાર્થીની નાખુશ જોવા મળી છે. એટલે કહેવાય છે ને 1 વોટની અને પરીક્ષામાં 1 માર્કની શું કિંમત છે તે આ વિદ્યાર્થીની દ્વારા જાણવા મળી શકે છે. કેમેરામેન